વરદાન મળ્યા પછી રાવણે જે પહેલું કામ કર્યું તેમને આખા ત્રિલોકને હચમચાવી દીધું. બ્રહ્માજીના વરદાન પછી રાવણનો આત્મવિશ્વાસ ધીમે ધીમે અહંકારમાં બદલાવા લાગ્યો. તેમને લાગતું હતું કે હવે મને કોઈ નહીં હરાવી શકે, એટલે તેમને એક પછી એક રાજ્યો જીતવાનું શરૂ કરી દીધું. દેવતાઓ, યક્ષો, ગંધર્વો બધા તેમની શક્તિથી ભયભીત થવા લાગ્યા. પણ રાવણની નજર તો એક એવા રાજ્ય ઉપર હતી જે માત્ર સોનાથી નહીં પરંતુ વૈભવ, સમૃદ્ધિ અને વિજ્ઞાનથી ભરેલું હતું, અને તે હતી સુવર્ણ લંકા. આ લંકા રાવણની નહોતી પરંતુ તેમના સાવકા ભાઈ ધનના દેવતા કુબેરનું રાજ્ય હતું. કહેવાય છે કે રાવણે કુબેરને યુદ્ધમાં હરાવ્યા અને પછી સુવર્ણ લંકા પર પોતાનો અધિકાર જમાવ્યો. એ કુબેરનું પ્રસિદ્ધ પુષ્પક વિમાન પણ પોતાના કબજામાં લઈ લીધું. એ દિવસ પછી સમગ્ર વિશ્વ તેમને લંકેશ તરીકે ઓળખવા લાગ્યું. સોનાની લંકા, અસંખ્ય યોદ્ધાઓ અને અપરંપાર સંપત્તિ. રાવણ પાસે બધું જ હતું, પણ હજુ પણ એક પ્રશ્ન બાકી રહ્યો. રાવણ પાસે બધું જ હતું, છતાં પણ તે ભગવાન શિવનો સૌથી મોટો ભક્ત કેમ રહ્યો અને કૈલાસ પર્વત ઉચકવાનો પ્રયાસ તેને કેમ કર્યો? આ જોઈશું આગળના ભાગમાં.